હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને આજનું વાતાવરણ પણ મસ્ત ઠંડુ ઠંડુ છે, વરસાદ આવે છે ધીરો ધીરો. જય યોગેશ્વર. જય યોગેશ્વર. કેમ છો બધા? કેમ તમારું હવે ડ્યુટી ચાલુ? સારું, હાલો. ચાલો. હા, જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? તો આજે બની રહી છે મસ્ત તળેલી ભાખરી, જે અમે આ કેટલા વર્ષ પહેલા ખાધી હતી, પણ હવે અમે દરરોજ બનાવવા મળ્યા છીએ. બહુ મસ્ત વાતાવરણ હોય ત્યારે જો. હા, તે જ મજા આવે ને. હા, હવે તો આ 3 મહિના આવું જ વાતાવરણ રહેવાનું છે. અને આ વર્ષે એવું કે છે હા આંબાલાલ, હા, કે વરસ બહુ સારું 16 ની થવાનું. 16 એટલે 16 એટલે હું એ કોમેન્ટમાં કહેજો. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ બહુ બધો વરસાદ પડ્યો, બધાને બહુ બધું નુકસાની થયું છે, ઘણા બધું પાક ને ક્યાં એવું થયું છે ને. બધા એમ કહે છે કે જે 70 વર્ષ સુધી જે વરસાદ નહોતો આવ્યો ને, હા, એ વરસાદ એટલો વરસાદ આ વર્ષે આવ્યો. ઓ એટલો બધો 15 ઇંચ વરસાદ પડ્યો. એટલે જેના ઘરમાં પાણી નહોતું ક્યારે ગયું ને એને વહી ગયું આ વખતે. તો એને ઘણું નુકસાન થઈ ગયું હશે ને લોકોને. નુકસાન થયું ગયું ને બિચારાને. જો ભાખરી રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે નાસ્તો કરી લઈએ ને મળીએ પછી. આ વાઈટું કોણે બનાવી? મેં બનાવી. તમે બનાવી? મસ્ત બની છે, એક સરખો શેપ છે હો. અને જાતે બનાવી. હજી એમાં ઘી ઓલું કરવાનું છે ને હજી. ગરમ કરી હા, ઘી નાખવાની, પલાળવાની. પછી રોજે દીવાબત્તી કરીને ત્યારે મૂકવાની. એક white. ઘરે કરો ને દૂધ ઓલું લગાવીને એવું કંઈક કરવાનું હોય ને. હા, પણ અમે પાણીમાં બનાવીએ છીએ. પાણીમાં, દૂધમાં નહીં. દૂધમાં વાસ આવે પછી પડી રહે ને હા, તો whiteમાં વાસ આવી જાય એટલે છે ને અમે પાણીમાં બનાવીએ છીએ. જો થોડી- કાકડા કેરી મસ્ત છે, તો પપ્પા લાવ્યા છે. ત્યારે ગળી આ સીઝનની, હવે આ છેલ્લી સીઝનની કેરી. હા, ઓલી કેરી પતી ગઈ બધી, કેસર કેરી ને રાજાપુરી ની. બધી ગઈ. હા, એમાં શું છે? આમાં મામા છે ને કાલ કરિયાણું આપી ગયા, ચણા દાળ છે. ઓકે, મસ્ત લાગે છે, આમ ખોલો તો સારું છે. પણ છે ને આ ચોમાસામાં ભજીયા ખાવા હોય કે નહીં, હા, એટલા માટે દાળ લેવા છે. જો મામા દાળ આપી. ઓકે. મામા બીજું લેવા છે ચોખા. ચોખા લેવા ક્યાં છે? આપણે આજ ખાઈએ છીએ, બસ આજ ખાઈ છે. દર વર્ષે આ ખાઈ. હા, આજ કોલમ જ ખાઈ છે. ઓ. ટુકડી કોલમ. ઠીક. કે બાસમતી ખાય ને તો ગેસનો પ્રોબ્લેમ રહે છે એટલે. હરખા નથી ઓલા બફાતા, એમ થાય છે. અને આમે સ્વાદમાં મજા નથી આવતી. કોલમ હોય ને તો સ્વાદમાં મજા આવે, અને બાસમતી ગેસનો પ્રોબ્લેમ થાય છે એટલે કે અમે બાસમતી નથી ખાતા, કોલમ જ ખાઈએ છીએ. ચાલો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો રેડી થઈ ગયો છે, નકર વિડીયામાં પાછો એ ઠંડુ થઈ જાય. ચા ભાખરી ઠંડી થઈ જાય પછી મજા નહીં આવે ખાવામાં. હા, એટલે નાસ્તો કરવા બેસી જાવ. તો ઓફિસેથી જવા નીકળી ગયો છું, અને વાતાવરણ જોવો કેવો મસ્ત, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ ને લીલોતરી. તો ઓફિસે જતો હતો અને વચ્ચે મારા સબસ્ક્રાઇબર છે. કેમ છે? મજામાં ને? મજામાં. સારું ને? હા, તો આ કાકાના ફ્રેન્ડ છે જેને રોજ યાદ કરતો આ છોકરીઓ. ઠીક, થેન્ક યુ બધાને. તો વાગી ગયા છે બપોરના 1:15 અને જમી લીધું તમે? હા, અમે જમી લીધું. કેમ વહેલું? વહેલા તો બપોર વહેલા આવી ગયા એટલે વહેલું જમ્યું. बहुत भूख लगा था इसीलिए खाना खा लिया. खाने में बनाया है आज क्या बनाया है? खिचड़ी અને કોબી બટેકાનું શાક ને રોટલી. આજ કેવું થયું ખબર? આજ હું જાતો તો આમ રસ્તા પરથી, અને આ એની દુકાન છે મતલબમાં, તે ત્યાં મને સબસ્ક્રાઇબર મળી ગયા. ઠીક કે હું તમારા બ્લોગ જોઉં છું એમ દરરોજ. તે અમારા લોગ જોતા રહેજો, જોયા. સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આગળ અમારા લોગ જોતા રહેજો. ચાલો તો હવે જમી લઈએ. શોરૂમમાં નવી સાડી નવો માલ આવી ગયો. હા, ઘણું બધું કલેક્શન આવી ગયું છે. સાડી, કુર્તી બધામાં નવો માલ ઘણો આવી ગયો છે. તો તમારે સાડી અને કુર્તી લેવી હોય ને તો આવી જાજો મહાવીર 10 નંબર માધવ ટેક્સટાઇલમાં. ચિંતનભાઈ ખોખર ને જયદીપભાઈ ખોખર ને ત્યાં. તો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. તો આજે જમવામાં છે કોબી બટેકાનું શાક, સેવ, પછી રોટલી, કાકડા કેરી, છાશ અને સાદી ખીચડી. મને એમ લાગ્યું કે તમે વઘારેલી બનાવી છે. સાદી છે તો સાદી ભાવે ને એટલે સાદી બનાવી. વઘારેલી મેં કીધું તમે વઘારેલી બનાવો છો દર વખતે, મેં કીધું આ વખતે એમ હશે તો તમે સાદી બનાવી. બનાવી પણ સાંજે બનાવી. અત્યારે બપોરે સાદી ખીચડી ખાવાની મજા આવે. પેટમાં પચી જાય ને સારી રીતે. હળવો માંદા માણસો માટે સ્પેશિયલ સાદી હા, ખીચડી. એની પાસે આવી ઢીલી ખીચડી હોય છે. ઓકે. ઢીલી ખીચડી હોય ને તો માંદા માણસ માટે સારું ને પચવામાં પણ સારી. તાવ આવ્યો હોય તો એ ખીચડી બધા ખાય ઘણા ખરા. ત્યારે આપણી ઓસરી હોય ને, હા, ઓસરીમાં હોજો આવી જાય, તાવ આવે ને એટલે. હા. એ હોજાને માટે આપણે જો રોટલી ખાઈએ ને તો એને પાચનમાં થોડી તકલીફ પડે. હા, એટલે ખીચડી હળવો ખોરાક છે, એટલે ખીચડી ખાઈએ ને
તો ઓજરીને પાચન ક્રિયામાં મજા આવે, આમ હળવું લાગે, એટલે આપણે ખીચડી ખાઈએ છીએ. તો ચાલો જમી લઈએ પછી મળીએ. શોપ પરથી ઘરે આવી ગયો છું અને 7:30 થઈ ગયા છે. અને મમ્મી શું કરો છો? તો જો રસોઈની તૈયારી એમ ને. આ બધું શું લાવ્યા તમે? નાસ્તો લાવ્યા છો? તારી હાટુ લાવ્યો છું ખરીદી. તારી માટે લાવી, આ ભાઈની માટે સેવ ટમેટાનું શાક બનાવવાનું. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને એ અમારા જુનને ફેવરેટ. અને આજે તમે ક્યાં ગયા હતા કઈ કે ઘરે જતા? અને ખાલી વોકિંગમાં ગયા હતા. હા. સુધી હાલી આવ્યા. હવે મને ખબર પડી કે મમ્મીનું શરીર કેમ ઉતરે છે. લોકો કમેન્ટ સાચી કરે છે. મમ્મી ડાયટિંગ કરતા છે. હા, મમ્મી ડાયટિંગ કરતા છે. ડાયટિંગ નથી કરતી, ખાલી વોકિંગ કરે. ખાલી ચાલી આવે, ચાલીને ઘરે આવી જાય. હા, એટલે ડાયટિંગ નથી કરતા, ડાયટિંગ નો થાય આપણી. કામ કરતા હોય ને એટલે ભૂખ વધારે લાગે. મારા મમ્મી તો 4 ટાઈમ જમવાનું ખાય. રોંડે એને ક્યારેક ભૂખ લાગે ને ત્યારે ખાઈ લે ક્યારેક. એટલે ડાયટિંગ તો કરતા જ નથી મમ્મી. ડાયટિંગ નહીં કરવાનું, ક્યારે શરીર ખરાબ થઈ જાય, બગડી જાય. શરીર મશીન ની અંદર ઓઇલ જોઈએ, તો ઓઇલ નો પૂરો તો મશીન હાલે. ગાડી એવું થાય ને, ગાડીમાં એમ થાય ને, પેટ્રોલ નાખો જ નહીં તો હાલે જ નહીં એ ગાડી. પેટ્રોલ નો નાખો તો હાલે જ નહીં. શરીરને ક્યારે ભૂખ્યું નહીં રાખવાનું, ખાઈ લેવાનું. એને પણ અંદર જોઈએ પેટ્રોલ. એના માટે આપણે ખાવું પડે, અને ખાઈને તો શક્તિ આવે. હા, 4 ટાઈમ નો આપ્યો ભગવાન, એમ કેમ 3 ટાઈમ? તો માણસ રડવા બધરે અને ખાવામાં જ રહે. રડત ને ખાત. ખાસ કરો. હા, એટલે આપણે 3 ટાઈમ જ ખાવાનું. ઈ પાછું ફિક્સ કરી દીધું ભગવાને કે આ સવારે, સાંજ ને બપોર એ રીતે. પપ્પા આવી ગયા એવું લાગે છે, ગાડીનો અવાજ આવી ગયો છે. અમારે એવું થાય, પપ્પાની ગાડી છે ને બહુ જૂની છે. પેલા સુપર સ્પ્લેન્ડર આવતી ને પેલા ઈ છે. પપ્પાની ગાડી ગેટે પોગી ગઈ હોય ને ત્યાં ખબર પડી જાય કે આવે છે હમણાં એમ. તારા પપ્પા જીવન સાથી છે હો. હા. ક્યારે સાથ છોડ્યો નથી. ક્યારે ઊભી નથી રહ્યો. એવી છે ઈ ગાડી. લકી ગાડી છે, લકી. લકી. હજી કાઈ નથી, હજી હાલે. કેટલા વર્ષ થયા ખબર? કેટલા વર્ષ થયા? નાનો હતો ને ત્યારે લીધા, 20 વર્ષ થયા. ઓહો, 20 વર્ષ થઈ ગયા. આવો આવો. અમે તમારી ગાડીની જ વાત કરતા હતા. મેં કીધું હમણાં ગેટે પોગે ને ત્યાં ખબર પડી જાય પપ્પા આવે છે એમ. તાર પપ્પા ને ફેવરેટ વસ્તુ લેવા. હું લઈ લેવો ડોડા. પ્યોર હોય, પૂણા માખણ જેવા. હું લેતી નહીં હોય પછી મેં ન લેતા. મોટા સોડા ન હોય તો લાવી. પપ્પા લાવ કાંઈ નહીં. ગોતી લાવો લીલાવાળા. એના પ્રોગ્રામ બહાર ખાવા જાઉં. મેં શાક બનાવું છું. બનાવો નહીં. પેંડા લેવા ગયો, પેંડા થઈ જાય. લે હું તો એ લે, નો મળ્યા? યોગી ચોક. અમારે ઈ કે તો સારું, ચાલો હવે જમવાનું રેડી થઈ જાય પછી મળીએ આપણે. જમવાનું રેડી થઈ ગયું છે. જો મસ્ત સેવ ટમેટાનું શાક ને ભાખરી, પાપડ ને દૂધ, મલાઈ વાળું દૂધ હો. તો ચાલો જમી લઈએ. તો જમી લીધું છે અને અમારી ઘરે લાડુ પણ આવી ગઈ છે રમવા માટે. જો લાડુ ડિસ્કો કરે છે, ડિસ્કો પીતા શીખી લાડુ લાડુ એમ કે ને, લાડુ મારા લાડુ ના મેં આખો દિવસ નો જોઈ. એમાં રોંડે નહોતા આવ્યા લાડુ. આવી હતી પણ હું નહોતી ને, તમે નહોતા. અમે યોગીનગરમાં ગયા હતા. ઠીક. લાડુ આયા જ રમતી હોય. હા, એને આયે સોરી લાડુ ચડવા દેતી હોય છે. પેલા તો અહીંયા આવતી ને બહુ રો 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 કરતી. હા, મસ્તીની રમવા. હવે રમવા લાગી છે. હવે ધીરે ધીરે ખબર પડે છે, ધીરે ધીરે. દીકરો ડાયો થઈ ગયો છે. જો તારા દાદા ક્યાં બેસી ગયા હતા? છે બેટા. હવે ધીરે ધીરે ઓલું થાય છે હો મમ્મી. રમવાનું ખબર આવડી ગયું હવે. પેલા તક આખ્યું છે ડ્રોવામાં. લાલ થઈ જાતી. હવે બ્રેક લાગી દે. પેલા હા. બ્રેક ફેલ હતી. લાઈડો પંખો જોવે છે. લઈ લીધો. લે કે પપ્પા ડાયરામ ગયા છે, ન જાવ. હાલો પપ્પા ડાયરામ ગયા છે. જનક ને કીધું તું પણ જનકે ન ગયો. એક વાગે લાડુ યતાંશની ઘરે દીપ કાઢવા માંડી તે. હા, લાડુ કાકા બોલાવે, આમ જાઓ. લાડુ લે, વાતો કરતા આવડે છે? હા, હું કેશો? શું કરો છો કાકા એમ પૂછે છે. તમે શું આ કરો છો? હા, હું કેશો? બોલે છે એ કઈક બોલે છે. કેમ છો મિત્રો? બોલતો
હા હા એને કઈક બોલવું છે પણ એ બોલી નથી શકતી બિચારી. એની ગજબ. હા શું કહેશો? હા હા કાકા નહીં કે પ્રેક્ટિસ પાડે હા કાકા નો કે લાડુ એમ કે છે લાડુ તું એમ કેશ જનકભાઈ જુહિલભાઈ કે છે તો ભાઈ આલુ ખાવાય હા ખાલી મે આલુ ડીશ મમ્મી ખાવા આવી હતી સમના બાબી મમ્મી આવ્યા હતા હા તો એને આપી હતી ખાવા 4-5 આલુ મે ખાવા આવ્યો હા તો જોઈ ગઈ ને સાઈલો તો એ અને પછી એની મમ્મીએ જરાક બીક જરાક સખાડો ને એમ તો જરાક સખાડ્યો ને તો પછી તો આમાં લેવું જલ્દી ઠીક. મમ્મીએ છાલ ઉતારીને જરી આપ્યું તો એટલે ખાડો પાડી દીધો બોલો પછી તો આખું આલુ ખાઈ ગઈ ખાટું ન લાગ્યું બેટા? આખું આલુ હે બેટા? આલુ ખાધું ને હવે એમ ધીમે ધીમે ચાલુ કરવાનું હોય ને ખાવાનું. હા 6ઠા મહિનામાં પૂરો થવા એવો છઠ્ઠો 10 દિવસ રહ્યા. હા મેં આલુ ખાધું તું એમ કે છે કાલાડુ ખાટું ન લાગ્યું તને હે લાડુ? મસ્ત ગેમ છાલ ખાટી હોય ખાલી. છાલ કાઢ નાખીને થળિયો કાઢ નાખ્યો વચ્ચેનું બધું સુઈ ગઈ હા ઈ ગયેલું હોય. અત્યારે નથી ન કરતો હમણાં જોતું આપણે ઈ એક વસ્તુ ને બધી વસ્તુ એમ કરે. અને હા મિત્રો આજે છે ને યોગા દિવસ છે અને અમારી લાડુ પણ યોગા કરે છે. જો બતાવું તમને. પગ પકડો. જો લાડુ યોગા કરે છે મારે. પકડો ને. લાડુ જોજો પગ હમણાં પકડી લ્યો. હમણાં ગોળે ફરી જાય. નહીં હાથથી કસરત કરે છે. થશે. હાથની કસરત કરે છે. પગ પકડો. લે 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 લે. હા યોગા કરે છે મારો દીકરો યોગા કરશો જો જો એ બે હાથ ને બે પગ થી યોગા કરે છે. હાલો જોજો ને હમણાં જોજો ઊંધી થઈ જાય એ રોવા મળશે હાથ ઓલો થઈ જાય. યે હવે આ યોગા કરો લાડુ આવ આગળ ને અભી પડી થોડી. લઈ લે તો હાલો હાલે છો હા હા થોડું થોડું શીખી છે. હમ. 2 ડગલા હાલે. જ્યાં નીચે છે ને એટલે ઓછી હાલશે. હમણાં બેડ ઉપર હોય ને હા. બોટ મૂકીને આ લાદી- બીક નો લાગે. અહીંયા ઈ ટાઢું લાગે ને એટલે બીકે થોડી. અત્યારે છે ને લાડુ ને છે ને જો ખાવાનું અમે દેતા હતા અત્યારે તો ખાવાનું ન દે ને તો રોવા મળે. જો એ ખાવાનું આપો. આમ જોવે તમે ખવડાવ્યું ને. હા મેં છે ને હમણાં એને ગાંઠિયો ખવડાવ્યો ને તો ઘડીક ચાલી ગઈ ગાંઠિયો રહી ને મોઢા ચાલી ગઈ કાંઈ નહીં પછી નો દીધો ને બીજી વાર તે રોવા મળે છે. જો કેવું મળે છે હમણાં રોવા મળશે. ખાય છે જો ખાય છે હમણાં 2 મિનિટમાં રોવા મળશે. રમત દેખાય જાય તો નહીં રો. લે આ તો ફરી ગયું નો રમતે સડી ગઈ. ભૂલાઈ ગયું ગાંઠિયું. ગાંઠિયો ભૂલાઈ ગયો દીકરા ભૂલાઈ ગયો. હા આના હજી બે મોટા ભાઈ. છે હાલે છે. ચીપડી કેવડી કાઢે છો ને સાપ ને હોય એવી કાઢો ખાસો તો જો રોવાનું ચાલુ થઈ ગયું. થઈ ગયું નહીં. થઈ ગયું અમે આપો તો જરીક ગાંઠિયો હમણાં જોજો. આ તો દીકરા નો દો મોંગ ભાવ એ અરે મો આપો દે હાલ લ્યો કઈ બીજું આપો એને હમણાં જોજો રોવા. ગાંઠિયો આપ્યો નથી જો હમણાં ગાંઠિયો આપ્યો બસ જો શાંત રહી ગઈ. લાડુ ગાંઠિયા ખાય લાડુ જમી અરે બાપરે હાલો હાલો. હાલો હવે એને હોવાનો ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે મને હવે. 10 વાગે હુઈ જાય. તો 9:30 થયા છે પણ હવે પૂરું થઈ ગયું.
બસ હવે એની બેટરી પૂરી થઈ ગઈ છે, હવે ચાર્જ કરવા આટલું એને હોવું પડશે. જોઈ ટોટી જો બધી ટોટી હો. હાલો. નહીં નહીં હવે બેટરી પૂરી થઈ ગઈ એની. ગરમી થઈ ગઈ છે. હાલો હાલો. સારું, હા. તમે કસકો ભરો ને જાઓ તમે ઘેરે. હા. નજરમાં આવે અમારે. બાય બાય. ક્યાં જવું છે તમારે? મારા દોસ્તાની ઘરે. ઓકે. દોસ્તાની ઘરે જાય છે. હા. એ રેવા દે રે. ટાટા લાડુ ટાટા. કેટલી ભૂખ હશે એટલે આમ જો. એનું ખવાય. કાંડાકો નથી ખાવું એવું. અરે બોલ બાય બાય. અરે હજી જો એ કોથળી ગોતે જો હજી. અરે જો આમ જો અરે બસ રવા મળશે. બાય બાય ટાટા. હર્ષિલભાઈ છે જે આપણા દરરોજ વિડીયો જોવે છે અને કોમેન્ટ કરે છે તેની માટે થેન્ક યુ. તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ.